પ્રભુ શ્રીરામ જગતના રાજા બન્યા છે એ જાણતા જ પર્વતોએ વિવિધ પ્રકારના મણિઓની ખાણોને પ્રગટ કરી આપી. નદીઓ મીઠું પાણી આપતી. નદીના એ પાણી માનવોને તેમજ પશુ પંખીઓને પણ શીતળ, મધુર અને સુખદાયક સંતોષ આપતા હતા. સમુદ્ર પણ મર્યાદા ધર્મનું પાલન કરવા લાગ્યો. એણે પણ પોતાના પેટાળમાંથી રત્નોને બહાર કાઢવા માંડ્યા. તળાવોએ કમળો ખીલવા માંડ્યા છે. દસે દિશાઓ પ્રફુલ્લ બની છે. દિશાઓના ભાગો પણ પ્રસન્ન રહેલા છે. શ્રીરામના રાજ્યમાં ચંદ્ર શીતળ કિરણો વહેવડાવતો હતો. સૂરજ પણ જરૂર અને સમય પ્રમાણે ગરમી આપતો અને મેઘ પણ ખેડૂતની ઈચ્છા પ્રમાણે જ વરસતો. શ્રીરામે કરોડો અશ્વમેધ યજ્ઞ કર્યા. બ્રાહ્મણોને દાન દીધું. શ્રીરામ વેદ માર્ગે જીવન જીવતા અને ધર્મનું પાલન કરતા. ત્રણેય ગુણોથી પર હતા અને ઇન્દ્રના જેવું ઐશ્વર્ય સુખ ભોગવતા હતા. સીતાજી હંમેશા પતિને અનુકૂળ રહીને જીવન જીવતા. શ્રીરામ પણ કોઈને દુઃખ થાય એવું કરતા નહીં. શોભાની ખાણ જાનકીજી કૃપાસાગર રામની પ્રભુતા જાણતા હતા એટલે શુદ્ધ મનથી પ્રભુની સેવા કરતા. ઘરમાં અનેક દાસ દાસીઓ અને નોકર ચાકરો હોવા છતાં રામની સેવા સીતાજી જાતે કરતા. ઘરનું બધું કામ પોતે જાતે કરતા અને શ્રીરામની આજ્ઞા કદી પણ ઉથાપતા નહીં. કૃપાસિંધુ રામના મનને આનંદ થાય એ રીતે જ સીતાજી કામ કરતા. સેવાના કોઈ પણ કાર્યમાં ઉણપ કે આળસ કરતા નહીં. ઘરમાં રહીને દરેક સાસુઓની યથાવત સેવા કરતા. એમના મનમાં અભિમાન જરાય ન હતું. એ પાર્વતી, જગતજનની જાનકીને બ્રહ્મા આદિ દેવો પણ વંદન કરે છે. એ સદા સર્વદા આનંદ મંગળદાયી છે અને શુભ ગુણ સંપન્ન છે. જેમની કૃપા મેળવવા માટે દેવો પણ સદાય મનમાં ઈચ્છા રાખે છે છતાં એમના તરફ દ્રષ્ટિ પણ કરવાની હિંમત કરતા નથી. એ જગદંબા પોતાના મહિમાને છોડીને સ્વભાવગત આદતોને પણ ભૂલી જઈને શ્રીરામના ચરણમાં પ્રીતિ કરવા લાગ્યા છે. સૌ ભાઈઓ શ્રીરામની પ્રતિદિન સેવા કરે છે. શ્રીરામના ચરણોમાં રત રહીને તેમનો પ્રેમ પામે છે. પ્રભુ શ્રીરામના મુખારવિંદના દર્શન કરતા રહે છે અને વિચાર કરે છે કે કૃપાસિંધુ શ્રીરામ ક્યારેક એમને કંઈક સેવાના અધિકારી બનાવે. શ્રીરામ બધા જ ભાઈઓ પર એક સરખો પ્રેમભાવ દાખવે છે અને તેમને દરેક રીતે નીતિ ધર્મનું શિક્ષણ આપે છે. નગરના લોકો પણ આનંદમાં મસ્ત રહે છે અને દેવોને દુર્લભ એવું શ્રેષ્ઠ ઐશ્વર્ય અને ભોગ ભોગવે છે. નગરજનો પણ રાત દિવસ વિધાતાને વિનવે છે અને શ્રીરામના ચરણોની પ્રીતિની ઈચ્છા રાખે છે. સીતાજીએ 2 પુત્રોને જન્મ આપ્યો છે. એ 2 પુત્રો અનુક્રમે લવ અને કુશના ગુણ પણ વેદ અને પુરાણોએ સુંદર રીતે ગાયા છે. જે જ્ઞાન વાણી અને ઇન્દ્રિયથી પર છે અને માયા, મમતા અને મોહ ત્રણેયથી પણ પર છે, અજન્મા છે અને સચ્ચિદાનંદ છે, તે સ્વયં અહીં માનવ લીલા કરે છે. પ્રાતઃકાળ થતાં શ્રીરામ સરયુમાં સ્નાન કરે છે અને બ્રાહ્મણો અને સજ્જનોની સાથે બેસીને ધર્મચર્ચા કરે છે. ગુરુ વશિષ્ઠજી એમને વેદ અને પુરાણની કથા કહે છે. આ બધું શ્રીરામ જાણે છે છતાં એક ચિત્તે કથા શ્રવણ કરે છે. સમય થતાં નાના ભાઈઓ સાથે બેસીને આનંદથી ભોજન લે છે. એ જોઈને બધી માતાઓના મનને સુખ અને સંતોષની લાગણી થાય છે. ભરત તથા શત્રુઘ્ન બંને હનુમાનજી સાથે બાગ બગીચામાં જાય છે. શ્રીરામની ગુણગાથા હનુમાનજી બધાને બેસાડીને કહે છે અને હનુમાનજી એકાગ્ર ચિત્તે રામરસમાં ડૂબીને વાત કહે છે. ભગવાનના આ અદ્ભુત ચરિત્રની કથા સાંભળતા બધા ભાઈઓ સુખનો અનુભવ કરે છે અને વારંવાર એ કથા ફરી ફરી કહેવાને માટે પ્રાર્થના કરે છે. અયોધ્યામાં ઘરે ઘરમાં પુરાણ ગ્રંથોનું વાંચન થતું. શ્રીરામના ચરિત્રની કથાઓ થતી. સ્ત્રી પુરુષ રામગુણ ગાય છે, રામલીલા કરે છે અને એમાં એટલા બધા ડૂબી જાય છે કે રાત દિવસ કેમ પસાર થઈ ગયા એની ખબર પડતી ન હતી. અયોધ્યા નગરવાસીઓની સુખ સંપદાનું વર્ણન કરવાને શેષ નાગ પણ સમર્થ નથી, કારણ કે ત્યાંના રાજા રામ છે. નારદજી સનકાદિ મુનિવરો સાથે અયોધ્યા શ્રીરામના દર્શન કરવા માટે આવ્યા. આ નગરને જોતા તેમનો વૈરાગ્ય ઓસરી ગયો. સોના અને મણીઓથી અટારીઓ સજેલી છે. એમાં સુંદર રંગની છાંટ કરી ભોંય બનાવેલી છે.
અયોધ્યા નગરીની ફરતે સુંદર કોટ બાંધેલો હતો અને એ કોટના કાંગરા પણ વિવિધ રંગે રંગાયેલા હતા. એમ લાગતું કે નવગ્રહો મોટી સેના લઈને આવ્યા હોય અને અમરાવતીને ઘેરી વળ્યા હોય. ધરતી પર રંગબેરંગી જાજમ પાથરી હોય એમ લાગતું. એ જોઈને મુનિવરોના મન પણ ઘડીભર માટે નાચી ઉઠતા હતા. આકાશને આંબી વળેલી ઊંચી ગગનચુંબી ઇમારતો મનને મોહ પમાડતી હતી. એના પરના કળશ એટલા બધા જગારા મારતા હતા જાણે સૂર્ય અને ચંદ્રના તેજ વચ્ચે હરીફાઈ જામી હોય. ઘરના ઝરૂખ મણીઓથી શોભતા અને ઘેર ઘેર મણીઓના દીપક પ્રકાશની શોભામાં વૃદ્ધિ કરતા હતા. પ્રત્યેક ભવનમાં મણીઓના દીપક પ્રકાશ વેરે છે. ઉંબર પણ વિદ્રુમ મણીને લઈ ચળકે છે. ઘરના થાંભલા પણ સુવર્ણમય હતા અને દિવાલો પર પન્ના જડેલા હતા. બ્રહ્માજીએ આ પ્રમાણે નગરીની રચના કરી હોય એમ સર્વત્ર વર્તાતું હતું. ભવનો સુંદર, મનમોહક અને વિશાળ હતા. આંગણામાં સ્ફટિકના પથ્થરો જડેલા હતા. દરેક દરવાજા પર પહેલ પાડેલા હીરા જડેલા હતા. સુખડના બનાવેલા સોનેરી કમાડ હતા. ઘેર ઘેર સુંદર ચિત્રશાળાઓ હતી. એમાં બહુ જ સુંદર રીતે રામલીલાના દ્રશ્ય ચિતરેલા હતા. એ દ્રશ્યો ચિત્રેલા જોઈ ઋષિમુનિઓના મન પણ મોહ પામે છે. ઘરે ઘરમાં બાગ બગીચા છે અને તેમાં જતન કરીને ફળ ફૂલ ઉગાડેલા છે. અનેક વેલાઓ એવા લાગે છે કે જાણે સર્પ દોડતા હોય. વસંત ઋતુ હંમેશા પૂર બહાર ખીલેલી લાગતી. ભમરા સુંદર અને મનોહર ગીત ગાતા ગાતા વાતાવરણને ગુંજારો ભર્યું બનાવી દેતા હતા. ત્રિવિધ વાયુ સુંદર રીતે વહી રહ્યો હતો. બાળકો પાળેલા પંખીઓ પાસે જઈને મધુર અવાજે તેની સાથે હરીફાઈ કરતા હોય એમ રમતા હતા. અયોધ્યા નગરીના મકાનો પર મોર, હંસ, સારસ અને કબૂતરો હારબંધ બેસીને શોભા વધારતા હતા. તેઓ પોતાના પ્રતિબિંબને જોઈ જોઈ રાજી થતા અને નૃત્ય કરતા કરતા કલરવ કરતા હતા. ઘરના બાળકો મેના પોપટને રામ બોલાવે છે. બધી રીતે રાજદ્વાર શોભે છે. નગરની શેરીઓ, ચોક અને બજાર બહુ રુચિકર લાગે છે. એમની ચહલપહલ ગમે છે. નગરીના બજારો એટલા બધા રુચિકર લાગતા હતા કે વર્ણન કરવું દોયલું હતું. અહીં વસ્તુના બદલામાં વસ્તુનો વ્યવહાર છે. વિનિમય માટે પૈસા જરૂરી નહોતા. જ્યાં લક્ષ્મીના પતિ રહેતા હોય, રાજ કરતા હોય, એ નગરની સંપદાનું વર્ણન કોણ કરી શકે? એ બજારોમાં કુબેરના જેવા અનેક કાપડિયા હતા. નાણાંનો વ્યવહાર કરનારા શ્રોફ હતા અને વાણિયા વેપારીઓ હતા. અબાલવૃદ્ધ સૌ સ્ત્રી પુરુષો સુખી, સુંદર અને સચ્ચરિત્ર લાગતા હતા. અયોધ્યાની ઉત્તરમાં સરયુ વહેતી હતી. એના પાણી ઊંડા હતા અને તેના પર જુદે જુદે ઠેકાણે મનોહર ઘાટ બાંધેલા હતા. એના કિનારા પર ક્યાંય પણ કાદવ કીચડ દેખાતો ન હતો. એક સુંદર ઘાટ માત્ર ઘોડા અને હાથીઓ માટે બનાવેલો હતો. અહીં તેઓ પાણી પીતા. બીજા અનેક સુંદર ઘાટ હતા. પંગટ પણ હતા. લોકો પર બેસીને સ્નાન કરતા હતા. પંગટ પર સ્ત્રીઓ પાણી ભરતી અને સ્નાન કરતી હતી. એક રાજઘાટ પણ હતો. અહીં ચારે વર્ણના લોકો સ્નાન કરતા. અહીં વિવિધ દેવોના મંદિરો હતા અને આ મંદિરોની ચારે બાજુ ફૂલ ઝાડના બગીચા બનાવેલા હતા. સરયુ નદીના કિનારે ક્યાંક વિરક્ત પુરુષો તથા ક્યાંક જ્ઞાનમાં પારંગત ઋષિ મુનિજનો તથા સંન્યાસીઓ વસતા હતા. કાંઠાના વિસ્તારમાં દરેક જગાએ મુનિવરોએ તુલસીના ક્યારા કર્યા હતા અને જાણે સર્વત્ર વૃંદાવન હોય એમ લાગતું હતું. નગરની શોભાનું વર્ણન થઈ શકે એમ નથી. નગરની બહાર અને અંદરની શોભા અતિ સુંદર હતી. આ નગરીમાં દર્શન કરતાની સાથે જ માનવના પાપ દૂર થઈ જાય છે. ચારે તરફ વનરાજી, ઉપવન, વાવ અને તળાવ નગરની શોભા વધારી રહ્યા છે. અનુપમ વાવ તળાવ તથા મનને ગમે તેવા કૂવા શોભી રહ્યા છે. એના સુંદર પગથિયા તથા પાણીમાં પડતું પ્રતિબિંબ જોઈ દેવો અને મુનિઓના મન પર ભારે અસર થતી. અનેક રંગના બેનમૂન કમળ શોભતા હતા. પક્ષીઓનો કલરવ તથા ચોમેર ભમરા ગુંજી રહ્યા છે. મોર ટવકા કરે છે. રસ્તે જતા પ્રવાસીનું મન પણ કેટલીક વાર પક્ષીરાવ સાંભળી ભાન ભૂલી જતું. જ્યાં લક્ષ્મીપતિ સ્વયં રાજ્ય કરતા હોય એ નગરીનું વર્ણન કરવું અઘરું છે. આઠેય સિદ્ધિઓ, સુખ તથા સમૃદ્ધિ જાણે અયોધ્યા નગરીમાં છવાઈ ગઈ. જ્યાં જુઓ ત્યાં મનુષ્યો શ્રીરામના ગુણ ગાય છે. તેઓ એકબીજાને પરસ્પર બતાવે છે કે
શરણે આવેલ વ્યક્તિના શોભા, શીલરૂપ અને ગુણને અનુરૂપ લાલન પાલન થવું જોઈએ. સૌ શ્રીરામને નિરંતર ભજતા રહો. કમળ જેવી આંખો અને શ્યામળ દેહવાળા શ્રીરામને ભજો. આંખની પાંપણ જેમ આંખનું રક્ષણ કરે છે, એમ મનુષ્ય માત્રનું કલ્યાણ કરનાર શ્રીરામને ભજો. જેણે બાણ, ધનુષ્ય અને ભાથા લીધા છે, એ શ્રીરામના સ્વરૂપને તમે તમારી નજર સામે રાખો. સંત સ્વરૂપ કમળને સૂર્ય સમાન તેજ પ્રદાન કરનાર શ્રીરામને હર હંમેશ ભજતા રહો. કાળ સ્વરૂપ વિકરાળ સર્પનું ભક્ષણ કરી જનાર શ્રી રામ સમા ગરુડજીનું સ્વરૂપ છે, એને ભજો. નિષ્કામ ભાવે એનું નમન કરવાથી મમતા દૂર થાય છે, એ રામને ભજો. લોભ અને મોહમાં હરણો જેવા રૂપના શિકારી શ્રી રામને ભજો. કામદેવ રૂપી રાથીને માટે ભગવાન સિંહ સમાન થઈને ભક્તજનોનું રક્ષણ કરે છે, એવા સુખના સાગર શ્રી રામને ભજો. શ્રી રામને ભજવાથી માનવ મનના સંશય દૂર થાય છે, શોક દૂર થાય છે, જીવનમાં પ્રકાશનો ઉદય થાય છે. શ્રીરામનું ભજન કરવાથી રાક્ષસ સ્વયં બળીને ભસ્મ થાય છે, જન્મ મરણનો ભય દૂર થઈ જાય છે, એવા સીતારામને કેમ ન ભજવા? શ્રીરામનું ભજન કરવાથી વાસના નષ્ટ પામે છે. રોજ શ્રીરામને એક રસ થઈને યાદ કરો, એ અજન્મ અને અવિનાશી તમારી સાથે રહેશે. શ્રીરામનું ભજન કરવાથી મુનિજન આનંદ અને આશીર્વાદ આવી મળે છે, જીવન હળવું થાય છે. તુલસીદાસને શ્રીરામનો જ આધાર હતો. આમ અવધમાં નર નારીઓ શ્રીરામના ગુણગાન ગાય છે. કૃપાનિધાન શ્રીરામ સૌ પર સત્કૃપા કરે છે, સર્વ પર પ્રસન્નતા વેરે છે. જ્યારે અવધમાં રામ રાજ્ય સ્થપાયું છે, ત્યારથી અતિ પ્રચંડ સૂર્ય ઉગ્યો છે, અને હે ગરુડજી, ત્રણેય લોકમાં એનો પ્રકાશ ફેલાયો છે. તેથી કેટલાકના મનમાં શોક વ્યાપી ગયો છે, અને કેટલાયના મન આનંદનો અનુભવ કરે છે. હવે જેને રામના ઉદયથી શોક થયો છે, એની વાત કરું છું. સૌથી પહેલા અવિદ્યા સ્વરૂપ રાત દૂર થઈ ગઈ, અને તેથી પાપના અવતાર સમા ઘુવડ પોતાના મોં સંતાડવા લાગ્યા. કામ અને ક્રોધ સ્વરૂપ કમળ પોયણા ફીક્કા પડી ગયા છે. વિવિધ પ્રકારના કર્મો, ગુણ, કાળ અને સ્વભાવ એ ચકોર પક્ષી સમાન છે, જેને દિવસે પણ સુખ લાગતું નથી. ઈર્ષ્યા, અભિમાન, મોહ અને મદ એ ચોર છે, જેમની કળા શ્રીરામ સ્વરૂપ સૂર્ય આગળ કામ કરતી નથી. રામના ભક્તોનો એ વાળ પણ વાંકો કરી શકતી નથી. રામના ધર્મ રાજ્યમાં તળાવ એ જ્ઞાન છે, અને વિજ્ઞાન એ કમળ છે. બંનેનો વિકાસ સધાયો છે, અને સુખ, સંતોષ, વૈરાગ્ય અને વિવેક એ ચકવા પક્ષી સમાન છે, એનો શોક દૂર થયો છે. આ પ્રમાણે રામ રાજ્યમાં સૂર્ય જે પ્રત્યેક હૃદયમાં આનંદનું અજવાળું ફેલાવે છે, એ જ ધર્મ, જ્ઞાન, વિજ્ઞાન, સુખ, સંતોષ, વૈરાગ્ય અને વિવેક જે કહેવું તે કહો, એનો વિકાસ થયો. અને અવિદ્યા, પાપ, કામ, કર્મ, ગુણ, કાળ, સ્વભાવ, ઈર્ષ્યા, અભિમાન, મોહ અને મદ એ બધા નાશને માર્ગે પડ્યા છે. એક વખતની વાત છે, ભગવાન રામ ભાઈ સાથે વન વિહાર કરવા નીકળ્યા. એમની સાથે હનુમાનજી પણ હતા. વનમાં બધા જ ઝાડ પર કુમળા પાંદડા ઉગેલા હતા, અને ફૂલો ખીલવાની તૈયારીમાં હતા. એ જ સમયે સનકાદિ મુનિજનો પણ ત્યાં દેખાયા. તેઓ તેજસ્વી હતા, ગુણ અને શીલથી શોભતા હતા. તેઓ બ્રહ્મના નિત્ય આનંદમાં લીન હતા. તેઓ છોકરા જેવા લાગતા હતા, પણ ખરેખર તેઓ પાકટ બુદ્ધિવાળા હતા. ચારેય વેદ માનવ રૂપ લઈને જાણે આવ્યા હોય એમ મુનિજનો સમદર્શી અને ભેદભાવ વિનાના લાગતા હતા. દિશાઓ એમના વસ્ત્રો હતા. દિગંબર અવસ્થામાં એક જ માત્ર ધૂનમાં રહી હતી કે રામ નામમાં લીન રહેવું અને શ્રીરામના ગુણગાન થતા હોય ત્યાં જઈને સાંભળવું. અગત્ય ઋષિ જે જગ્યાએ રહેતા હતા, ત્યાં ભવાની સનકાદિ મુનિઓ એકવાર ગયેલા, ત્યારે મુનિએ શ્રીરામની કથા સંભળાવી. આ કથા સાંભળતા જ સ્વયં અર્ણિકાષ્ટ અગ્નિ પ્રજ્વલિત કરે છે, તેમ ત્યાં નિરંતર યજ્ઞ થયા કરે છે. મુનિઓને આવતા જોયા. શ્રીરામે હરખભેર સામે જઈને તેમને પ્રણામ કર્યા, તેમનું સ્વાગત કર્યું, ખબર અંતર પૂછી પોતાનું પીતાંબર પાથર્યું અને બેસવાને કહ્યું. ભરતજી, લક્ષ્મણજી, શત્રુઘ્નજી તથા હનુમાનજી એક પછી એક ઉઠ્યા અને મુનિઓને પ્રણામ કર્યા. મુનિજનો શ્રીરામની શોભા જોઈ મંત્રમુગ્ધ થઈ ગયા, અને પોતાના મનને રોકી શક્યા નહીં. પ્રભુનો શ્યામ દેહના કમળના જેવા નયનો જીવન મરણના ફેરામાંથી મુક્તિ આપે એવા છે.
શ્રીરામને તેઓ એક નજરે જોઈ રહ્યા હતા. આંખનું મટકું મારતા નથી. પ્રભુ તેમની સામે હાથ જોડીને ઊભા રહ્યા છે. એ લોકોની પ્રેમ વશીભૂત દશા નિહાળી શ્રીરામની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. શરીરમાં ચેતન પ્રગટ્યું. પ્રભુએ મુનિજનોને હાથ પકડીને બેસાડ્યા અને પછી કહ્યું, એ મુનિશ્રેષ્ઠ ગુરુજનો સાંભળો. આજે તમને નિહાળી મારું મન પ્રસન્ન થયું છે. તમારા દર્શનથી પાપનો નાશ થાય છે અને ભાગ્ય વળવાનું હોય છે ત્યારે જ સત્સંગ થાય છે અને સત્સંગ વગર પ્રયત્ને જીવનને ભવબંધનના ફેરામાંથી મુક્ત કરે છે. સંતનો સમાગમ એ મોક્ષ માર્ગ છે અને કામના વિષયરસના સંગ અને જન્મ મરણના ફેરામાં અટવાવાનો રસ્તો છે. સંતજનો, કવિઓ, જ્ઞાનીજનો, વેદ પુરાણ તથા સદગ્રંથો આ વાત કહેતા આવ્યા છે. પ્રભુ શ્રીરામની આ વાણી સાંભળીને સનકાદી મુનિઓને બહુ આનંદ થયો. શરીરમાં ચૈતન્ય પ્રગટ્યું અને તે સાથે વાણીમાંથી સ્તુતિ પ્રાર્થનાના બોલ સરવા લાગ્યા. હે અનંત, હે નિર્વિકાર પ્રભુ, કરુણાસાગર, તમારો જય થાવ. હે નિર્ગુણ સ્વામી, તમારો જય થાવ. હે ગુણ ભંડાર એવા સુખના સ્વામી, તમે બહુ ચતુર અને સુંદર છો, તમારો જય થાવ. હે લક્ષ્મીપતિ, તમે આ ધરતીના જીવોને જીવનધન આપો છો, પાલન પોષણ કરો છો, તમારો જય થાવ. તમે અનુપમ છો, અજન્મા છો, અનાદિ છો અને શોભાની ખાણ સમાન સુંદર છો. તમે જ્ઞાનના ભંડાર છો, નિર્માણના સ્વામી છો અને સૌ કોઈને માન આપો છો. આપનો યશ પવિત્ર કરે છે. વેદો અને પુરાણો તમારા ગુણ ગાય છે. તમે તત્વને જાણો છો અને અજ્ઞાનને દૂર કરનારા છો. અનેક નામ ધરાવો છો, અનામી છો અને માયા રહિત છો. તમે સર્વમાં એકરૂપ છો, સૌમાં વ્યાપેલા છો, બધાના અંતરમાં રહેલા અંતર્યામી છો. તમે અમારું રક્ષણ કરો. તમે દ્વંદ્વ સ્વરૂપ આફત દૂર કરો, આપસી ઝઘડો દૂર કરો. તમે જન્મ મરણનું દુઃખ દૂર કરો. હે પ્રભુ, તમે અમારા અંતરમાં રહો અને અમારા દિલમાંથી કામના તથા મદ મત્સરનો નાશ કરો. તમે પરમાનંદ છો, કૃપાના સાગર છો અને મનુષ્યની સર્વ પ્રકારની મનોકામનાને પૂર્ણ કરનારા ભગવાન છો. હે પ્રભુ શ્રીરામ, અમને તમારી અવિચલ ભક્તિ આપો. હે રામ, તું મને પવિત્ર એવી આદિ, વ્યાધિ અને ઉપાધિ એમ 3 પ્રકારના તાપને દૂર કરે એવી ભક્તિ આપ, જેથી મારા જન્મ મરણના ફેરા ટળે. શરણાગતનું રક્ષણ કરનારા એવા કામધેનુ અને કલ્પવૃક્ષ સમા છે. અમારા પર પ્રસન્ન થઈને તમે એવું વરદાન આપો. તમે જન્મ મરણના ફેરામાંથી મુક્તિ આપો એમ છો. તમે સ્વયં એ બાબતમાં અગત્ય મુનિ છો. હે રામ, તમે સેવા કરવામાં સરળ છો અને તમે સેવા કરનારને બધી જાતની સરળતા અને સગવડ દૂર કરી આપો છો. તમે અમારા મનમાં ઊભી થતી વેદના દૂર કરો. હે દીનબંધુ, તમે સમદ્રષ્ટિ દાખવો. હે પ્રભુ, તમે અમારી આશા અને તૃષ્ણા છો. તમે ભય અને તૃષ્ણાને દૂર કરો એમ છો. તમે વિનય, વિવેક અને વૈરાગ્યનો વિસ્તાર કરનાર છો. તમે ચક્રવર્તી છો, ધરતીના ધણી છો, ભૂષણ છો. તમે મને સંસારની ભવાટ વિમાના ચક્રાઓમાંથી દૂર થવા માટે તમારી ભક્તિ પ્રદાન કરો. તમે ઋષિમુનિઓના મનમાં સદા વસો છો, નિરક્ષી રહી વર્તો છો. બ્રહ્મા અને શિવ તમારા ચરણ કમળમાં નમન કરે છે. હે રામ, તમે વેદની મર્યાદાનું રક્ષણ કરો છો અને કાળ, કર્મ અને સ્વભાવ પ્રમાણે મર્યાદા ભંગ કરનારનું ભક્ષણ કરો છો. તમે તરણ તારણ કરો છો. તમે બધાના દોષને હરી લો છો. હે તુલસીના સ્વામી, તમે 3 ભુવનના ભૂષણ છો, શોભા છો. સનકાદિ મુનિઓએ વારંવાર રામની સ્તુતિ કરી છે, પ્રેમથી માથું નમાવ્યું છે અને મનવાંછિત વરદાન મેળવ્યું છે તથા બ્રહ્મલોકમાં પદાર્પણ કર્યું છે. સનકાદિ મુનિજનો બ્રહ્મલોકમાં ગયા. પછી નાના ભાઈઓ પ્રભુ શ્રીરામના ચરણમાં વંદન કર્યા. એ સર્વના મનમાં પ્રભુ સમક્ષ આ અંગે પ્રશ્ન કરવામાં ક્ષોભનો અનુભવ થતો હતો. આ બાબત હનુમાનજીએ જોઈ લીધી. તેમના મનની ગડમથલ પ્રભુની વાણી સાંભળવાની હતી. એ વાણીમાં સર્વ પ્રકારના ભ્રમનો ઉકેલ હતો. પ્રભુ તો અંતર્યામી છે અને જે કંઈ થાય છે તે બધું એના દૂરસંચારથી થાય છે. છતાં હનુમાનજીએ તેમના ક્ષોભ સંકોચને દૂર કરવા પૂછ્યું કે તમારા મનમાં કઈ વાત છે તે તમે કહી દો. ત્યારે હનુમાનજીએ 2 હાથ જોડીને કહ્યું, દીનદયાળુ ભગવાન, સાંભળો. આપણા ભરતભાઈ કંઈક પૂછવાનો વિચાર કરે છે, પણ પ્રશ્ન કરતાં જીભ ઉપડતી નથી. ત્યારે શ્રી રામે કહ્યું, હે હનુમાનજી, તમે મારા સ્વભાવથી પરિચિત છો.
ભરતજી અને મારી વચ્ચે કોઈ મતભેદ નથી. પ્રભુના આ સ્પષ્ટ શબ્દોએ અસર કરી. ભરતજીએ પ્રભુ શ્રીરામના પગ પકડી લીધા અને કહ્યું, શરણાગતના દુઃખ દૂર કરનારા મારા પ્રભુ, મારી વાત સાંભળો. હે પ્રભુ, મારા મનમાં કોઈ સંશય નથી, સંદેહ નથી અને સ્વપ્નમાં પણ એવો કોઈ શોક કે મોહ થયો નથી. આ બધા પાછળ મને લાગે છે કે આપની કૃપા કામ કરે છે. હું તમારો સેવક છું, બાળક છું અને તમે હંમેશા તમારા સેવકોને સુખ આપતા આવ્યા છો. એ કૃપા સાગર, એક વાત મોંએ ચડીને પૂછું છું. હે રઘુનાથ, વેદો અને પુરાણોએ સંતજનોના મહિમાનું ગાન કર્યું છે અને તમે પણ તમારા સ્વમુખે વેદોની વાતને સંમતિ આપતા સંત સાધુજનની મહત્તાને બિરદાવો છો. ત્યારે હે પ્રભુ, તમારી એમના પર વિશેષ પ્રીતિ કે ભાવ જાગ્યો છે એમ કહી શકાય કે નહીં? એ કૃપા સિંધુ, તમે તો જ્ઞાન અને ગુણના ભંડાર છો અને તમે મને સંતના લક્ષણો બતાવો. મારી તે સાંભળવાની ઈચ્છા થઈ છે. હે શરણાગતના પ્રતિપાલક, સંત અને અસંત એ બે વચ્ચેનો ભેદ મને અલગ અલગ કરીને કહો. શ્રીરામે કહ્યું, હે ભાઈ, સંતોના લક્ષણોનો પાર નથી અને વેદોમાં તથા પુરાણોમાં જે બતાવ્યું છે તે હું કહું છું તે સાંભળો. જેનું આચરણ ચંદન જેવું ઠંડક આપનારું હોય તે સંત છે અને જેનું આચરણ કુહાડીની જેમ કાપવાનું કે દુઃખ દેવાનું હોય તે અસંત છે. કુહાડી ચંદન જેવા ઠંડક અને સુખ આપતા ઝાડને કાપે છે, છતાં ચંદન પોતાના સ્વભાવને છોડતું નથી અને સુગંધ પ્રસરાવે છે એટલે સુધી કે ચંદનનું ઝાડ કુહાડીની ધારને પણ સુગંધની ઝલક આપે છે. ચંદનના ઠંડક આપવાના ગુણને લઈ તે જગતમાં બહુ પ્રિય થયું છે અને દેવોના માથા પર ચડે છે. પણ કુહાડી કાપવાનું કામ, કુહાડીની ધારને અગ્નિમાં બાળીને પછી તેને મોટા મોટા ઘણ વડે ટીપવામાં આવે છે, એ કુહાડીને થતી સજા છે. સંત સાધુઓનું કામ સંસારથી દૂર દૂર રહેવાનું છે. વિષયથી લિપ્ત રહીને શીલ અને ગુણને અનુસરીને પારકાના દુઃખ દૂર કરવામાં યથાશક્ય ફાળો આપવાનું છે. બધાને એક સરખી દ્રષ્ટિથી સાધુ જુએ છે. એમના મનમાં કોઈ અભિમાન નથી, લોભ, હરખ, ક્રોધ કે ભય પણ નથી. સંતજનો કોમળ દિલના હોય છે, ગરીબો પર દયા દાખવે છે, મન, વચન અને કર્મથી નિષ્કપટ ભાવે ભક્તિ કરે છે, સહભાગીને માન આપે છે. હે ભરત, આ સંતો મને પ્રાણ કરતાં અધિક પ્રિય લાગે છે. સંતજનો કામનાથી રહિત હોય છે અને તેઓ મારા નામને યાદ કરતા રહે છે, વૈરાગ્ય ભાવ કેળવે છે, પ્રસન્ન ચિત્ત રહે છે, ચિત્ત શીતળ રાખે છે અને બ્રાહ્મણોમાં પ્રીતિ રાખે છે. આ બધા લક્ષણો જેના અંતરમાં તમને દેખાય તે સાચો સંત છે એમ માનજો. સંતોએ પણ નીતિ નિયમ તથા શમન દમન કરવાનું છે. એ કદી પણ કોઈને કડવું વચન કહેતા નથી. જેને મન નિંદા અને સ્તુતિ બંને સરખા છે તે કેવળ મારા ચરણમાં શરણ લઈને બેઠો હોય છે અને તેનું બધું સુખ દુઃખ મારે માથે નાખી નિશ્ચિંત ફરતો હોય એ સંત મારું સુખ છે અને મને તે મારા પ્રાણ સમાન વહાલો લાગે છે. હવે તમને અસંતો વિશે કહું છું તે તમે સાંભળો. તેમની તમારે ભૂલે ચૂકે સંગત કરવી નહીં. કપિલા ગાય હરાયા ઢોરની સંગતમાં આવે છે અને છેવટે દુઃખમાં આવી પડે છે. આવા અસંતનો સંગ કરવા જેવો નથી. તે હંમેશા દુઃખ જ દે છે. દુષ્ટજનોના દિલમાં હંમેશા સંતાપરૂપી ઉકળતો ચરુ હોય છે. પારકાની દોલત કે પૈસો ટકો જુએ છે અને તેમના મનમાં સળવળાટ થાય છે, દિલ બળવા લાગે છે અને જ્યારે એ દોલત હસ્તગત થાય છે ત્યારે તેમને ચેન વળે છે. એની દ્રષ્ટિ બીજાની નિંદા થતી હોય તેમાં રસ લેવાની જ હોય છે. એમાં એને પોતાની ખરી દોલત લાગે છે. એ લોકો કામ, ક્રોધ, લોભ, મદમાં રચ્યા રહે છે. એ લોકો દયા વગરના હોય છે. એમના મનમાં હળાહળ ઝેર ભરેલું હોય છે. કપટ કરવાની એક પણ તક તે હાથમાંથી જવા દેતા નથી. કુટિલ ભાવના એમના અંતરમાં રહેમે છે અને જે ભલું કરે તેનું પોતે બુરું કરે છે. એમના જીવનની દરેક વાત લેવડ દેવડ ખોટી હોય છે. એની વાત હંમેશા હોય તેના કરતાં અનેક ગણી ધારીને કરેલી હોય છે. આ લોકો મોડે બહુ મીઠું બોલે છે પણ એ મોટા સાપ અજગરને ખાઈ જાય છે. એમના દિલમાં દયા હોતી નથી. આ લોકો એકબીજાની કાપતીમાં રહીને કામ કરે છે. પારકી સ્ત્રીમાં વધુ રસ લે છે. પારકું ધન હરી જાય છે અને પારકી નિંદા કરવી અને સાંભળવી
એને બહુ ગમે છે. આ બધા માનવ દેહધારી રાક્ષસો છે. લોભ એનું એક સાધન છે. ઓળવા પાથરવાની ચાદર છે. એનું કામ પોતાનું પેટ ભરવું અને પોતાની કે પછી બીજી સ્ત્રીઓ વ્યભિચાર કરતા ફરવું. સાથે એને યમરાજાની બીક નથી. અને જો કોઈ એનું સારું બોલે છે, સાંભળે છે, એટલે મન ફૂલાઈને ફાળકો થઈ જાય છે. જ્યારે તેઓ કોઈના પર આફત કે વિપત્તિ આવી પડતી જુએ છે, ત્યારે તેમના અંતરમાં બહુ આનંદની હેલી ઉમટે છે. જાણે પોતાના પ્રત્યે એ લોકો પર આફત આવી પડી છે એમ માને છે. એ લોકો સ્વાર્થી, કુટુંબમાં વિરોધ ઊભો કરાવનાર તથા કામી, લોભી અને લંપટ હોય છે. ક્રોધની માત્રા તેમનામાં વધારે હોય છે. આ લોકો માતા, પિતા, ગુરુ અને બ્રાહ્મણનું કયું માનતા નથી. એટલું જ નહીં, એમને ગણકારતાય નથી. પોતે તો નાશ વરે છે અને બીજાને સાથે નાશને માર્ગે લઈ જાય છે. મોહને વશ થઈ એ લોકો દ્રોહ કરે છે. આ લોકોને સંત પુરુષનો સંગ ગમતો નથી. એટલું જ નહીં, પણ કથામાંય રસ પડતો નથી. એમને તો કોથળી કરવામાં જ રસ પડે છે. અવગુણના સાગર છે, દુર્બુદ્ધિ છે, કામી છે, વેદોની નિંદામાં રસ લે છે. પારકો પૈસો પડાવી લેવાની તક શોધતા હોય છે. પારકાનો દ્રોહ કરે છે. બ્રાહ્મણ તેમને ગમે નહીં. મનમાં કપટ રમ્યા કરે છે. બહારની ટાપટીપ અધિક રાખે. આવા અધમ અને દુષ્ટ મનુષ્યો સત્યયુગમાં અને ત્રેતામાં બહુ અલ્પ હોય છે. દ્વાપરમાં એનું પ્રમાણ કંઈક વધે છે, પરંતુ કળયુગમાં એનું પ્રમાણ હદપારનું હોય છે. હે ભાઈ, માટે કહું છું કે પરમાર્થ જેવો કોઈ ધર્મ નથી, ને પાકાને દુઃખ દેવો એવો દ્રોહ અધર્મ નથી. હે તાત, મેં તમને સર્વશાસ્ત્રનો સાર ટૂંકમાં કહી દીધો. જ્ઞાની માણસો આ શુભ તત્વને જાણે છે. માનવ દેહ ધારણ કરીને જે બીજાને દુઃખ દેવાનું કામ કરે છે, તેમને જ જન્મ મરણની અંતિમ ઘડીને આ મહાપીડા ભોગવવી પડે છે. મોહ અને પ્રપંચને વશ થઈને આ લોકો પોતાના સ્વાર્થમાં રચ્યા પચ્યા રહે છે, પાપ કરે છે અને પરલોક બગાડે છે. આ લોકો પોતાના ભલા અને બુરા કર્મના ફળ ભોગવવા છતાં સામા માણસને માટે કાળરૂપ થાય છે. આમ વિચાર કરીને સુજ્ઞજનો, સમજુ માણસો સંસારી માણસોની વૃત્તિને દુઃખરૂપ માનીને મને ભજે છે. એટલે જ શુભ અને અશુભ કર્મનો ત્યાગ કરવો અને દેવો, બ્રાહ્મણ, મુનિજનો જે મને ભજવાનો રાહ બતાવે છે, તેમાં તમારું શ્રેય છે. સંત અને અસંતના ગુણ અવગુણ મેં તમને કહ્યા છે, એ લક્ષમાં લેજો અને ભવાટવીમાં અટવાશો નહીં. એ તાત સાંભળો. મનુષ્ય માત્રમાં માયાને લઈ ગુણ અને દોષ હોય છે. એ માયાજાળ તરફ જે મનુષ્ય દ્રષ્ટિ કરતો નથી, તે વિવેકી છે, અને જે માયાજાળમાં રમે છે, તે અવિવેકી પુરુષ છે એમ જાણી લે. પ્રભુ શ્રી રામે આ પ્રમાણે કહ્યું. બધા ભાઈઓ બહુ આનંદ થયો. એમના દિલમાં પ્રેમનો ઉભરો સમાતો નથી. તેઓ વારંવાર વિનય દાખવવા લાગ્યા. હનુમાનજીને પોતાના અંતરમાં અપૂર્વ આનંદ થાય છે. ત્યાર પછી શ્રીરામ પોતાના મહેલમાં ગયા. આ પ્રમાણે પ્રભુ સમય સમય પર નવી નવી ચરિત્ર લીલા કરે છે. નારદ મુનિ પણ વારંવાર અયોધ્યા નગરીમાં આવે છે અને પ્રભુની પ્રશંસાના ગુણ ગાય છે. જે લોકોએ નિત્ય પ્રભુના ચરિત્રો જોયા છે, એ લોકો બ્રહ્મલોકમાં જઈને પ્રભુની કથા કહે છે. આ કથા પણ શ્રવણ કરીને બ્રહ્માજી સુખનો અનુભવ કરે છે. હે તાત, તમે પ્રભુના ગુણોનું ગાન અમારી સામે હર હંમેશ કરતા રહો, એમ અમારું મન કહે છે. સનકાદિ મુનિજનો નારદજીના વખાણ કરવા લાગ્યા. ભલે ને એ બધા બ્રહ્મમાં હર હંમેશ લીન રહેતા હોય, તોય પ્રભુના ગુણલા એ પરમ અધિકારીજનો આદર સાથે સાંભળે છે, અને એ ગુણલા સાંભળવામાં પોતાની સમાધિને પણ ભૂલી જાય છે. આવા બ્રહ્મમાં લીન થઈ જીવનમુક્ત પ્રભુના ચરિત્રોમાં રસ લઈને સાંભળે છે અને તેની સાથે પોતાના ધ્યાનને ભૂલી જાય છે. જે લોકો પ્રભુની ચરિત્ર લીલાની કથાઓમાં પ્રેમ દાખવતા નથી, રસ લેતા નથી, તેમના હૃદય એ હૃદય નથી, પણ પથરા છે. એકવાર પ્રભુ શ્રીરામના આમંત્રણને લઈ ગુરુજી, બ્રાહ્મણ વર્ગ અને અન્ય સર્વ નગરજનો આવી ગયા. સર્વજનો બેઠા, યથાસ્થાને બેઠા પછી પ્રભુ શ્રીરામે સર્વેને સંબોધન કરતા કહ્યું. મારા વહાલા નગરજનો, હું જે કંઈ કહું છું તે બધા ધ્યાનથી સાંભળો. આ વાત હું તમારા તરફની મમતાને લઈ કહું છું એમ નથી. એમાં નીતિ, અનીતિ કે ઐશ્વર્ય જેવું પણ કશું નથી. છતાં સાંભળ્યા પછી તમને જે ઠીક લાગે તે રીતે તમે કરજો. મારી આજ્ઞાને માને એ જ મારો સેવક છે. એ જ મને બધાથી વહાલો છે.
હે ભાઈઓ, મારાથી એકાદ બે સમયે પણ કોઈ જાણે અજાણે કોઈ અનીતિની વાત નીકળે તો તે વખતે તમારું કર્તવ્ય છે કે મને અધવચ રોકો. માનવ દેહ મળ્યો છે એ બહુ મોટા ભાગ્યની વાત છે. બધા જ ગ્રંથોને આ વાત સાથે સંમત થતા જોયા છે. ધર્મગ્રંથોએ તો માનવ દેહના ગુણડા ગયા છે. એ દેવોને પણ દુર્લભ છે. આ મનુષ્ય દેહનું સાધન મોક્ષ ભક્તિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ છે અને એને મેળવ્યા પછી પરલોક સુધારવો જોઈએ. બડે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાઈ ન જેહી પરલોક સંવારા. એ લોકો પરલોકમાં જઈ દુઃખ ભોગવે છે અને પછી પસ્તાવો કરે છે, માથું ફૂટે છે અને તે વખતે કાળને દોષ દે છે, કર્મને પ્રાણ વખોડે છે અને ભગવાનને પણ આમાં ભૂલો પાડવા માટે દોષ દે છે. એ ભાઈઓ, આ મનુષ્ય દેહ વિષય ભોગ કરવા માટે નથી. સ્વર્ગના સુખ ભોગ પણ લાંબા સમય સુધી ટકતા નથી. તે પણ અંતકાળે દુઃખ દે છે. માટે જે માણસ મનુષ્ય દેહ મળ્યા પછી વિષય સુખમાં વૃત્તિ વધારે છે એ મૂર્ખ છે. અમૃતને ઢોળીને ઝેરને પી જાય છે. જે માણસ પોતાની પાસેથી પારસમણીને ફેંકી દે છે અને ચણોઠીને પકડે છે તેને કોઈ પણ ડાયો કહેતું નથી. 84 લાખ યોનિઓમાં આ અવિનાશી જીવ ભટકતો રહે છે. કાળ, કર્મ, સ્વભાવ અને ગુણના આવરણમાં આવેલો આ માયાવી મનુષ્ય દેહ હરહંમેશ આમ તેમ અટવાતો રહે છે. ઈશ્વરની રચના એવી છે કે કોઈ વાર જીવ પર કરુણા કરીને વગર કારણે પણ તેને માનવ દેહ બક્ષે છે. એવો આ દેવોને દુર્લભ એવો માનવ દેહ એ ભવસાગરની હોડી છે. ઈશ્વરની કૃપા એ હોડી માટેનો અનુકૂળ પવન છે. સદગુરુ આ હોડીના સર્વે સર્વા છે. ના ખુશી છે, ખલાસ છે. આટલી બધી દુર્લભ સગવડો સરળતાપૂર્વક જીવવા માટે ઈશ્વરે જન્મ આપ્યો છે. આવા અનુપમ સાધન મળવા છતાં એ ભવસાગર તરવામાં સરળતા ન જુએ અને કેવળ વાધા વચકા જોતો હોય તો તે મંદમતી છે અને આત્મઘાતક ગતિને પામે છે. માનવ પોતાનો પરલોક સુધારવા માગે અને આ લોકમાં સુખી જીવન જીવવા માગતો હોય તો મારી વાત બરાબર સાંભળી લો અને દિલમાં ઉતારો. આ સરળ અને સુખદ માર્ગ છે. મારી ભક્તિ બાબતમાં પુરાણ ગ્રંથોએ અને ધર્મશાસ્ત્રોએ આ જ વાત બતાવી છે. જ્ઞાન અગમ્ય વસ્તુ છે જેની પ્રાપ્તિ સરળ નથી. એને મેળવવા જ્યારે કષ્ટ સહન કરવું પડે છે. એના સાધનમાં વચ્ચે વચ્ચે અનેક વિઘ્નો આવતા રહે છે અને તેમ છતાં મનને કોઈ આધાર મળતો નથી. જ્યારે કોઈને જ્ઞાન પ્રાપ્ત થાય છે પરંતુ એમાં એ જો ભક્તિભાવ સાથે જ્ઞાન માર્ગ અપનાવે છે તો તે મને બહુ પ્રિય લાગે છે. ભક્તિ સ્વયં સ્વતંત્ર છે અને તે સર્વ સુખની ખાણ છે. પરંતુ સત્સંગ વગરની ભક્તિ કોઈને મળતી નથી. બહુ પુણ્ય કમાયો તો જ સંત જન્મ આવીને મળે છે. સંતનો સંગ થવો એ સંસારનો અંતિમ છેડો છે. મનથી જ, વચનથી અને કર્મથી બ્રાહ્મણોની પૂજા કરવી, એમનું પોતાનાથી બને તેટલું સ્વાગત કરવું એ પુણ્ય છે. જે કોઈ પણ મનુષ્ય પોતાના મનથી નિષ્કપટ થઈને બ્રાહ્મણોની સેવા કરે છે તે મનુષ્ય પર ઋષિમુનિઓ અને દેવવૃંદ ખુશ રહે છે. બીજી એક ગુપ્ત વાત હું તમને બધાને હાથ જોડીને કહું છું કે શંકરની ભક્તિ વિના માણસ સાચી ભક્તિ મેળવી શકતો નથી. હવે ભક્તિ માર્ગ મેળવવા માટે શું કરવું પડે તે કહો. ભક્તિ માર્ગ મેળવવા માટે નથી યોગ કરવાનું રહેતો કે જપ તપ યજ્ઞ કે ઉપવાસ કરવાના નથી. ભક્તિ માર્ગ મેળવવા માટે સ્વભાવ સરળ બનાવવો જોઈએ. મનમાંથી મેલ કાઢી નાખી તેને શુદ્ધ કરવું જોઈએ અને જે મળે તેનાથી સંતોષ કેળવવો જોઈએ. એટલે બીજું કશું કરવાનું રહેતું નથી. જે પોતાને મારો ભક્ત કહેવડાવે છે અને પછી પાછો આશા અને તૃષ્ણામાં અટવાતો રહે તો પછી એનો વિશ્વાસ હું કેમ કરું? વધુ તો શું કહું? મને તો શુદ્ધ આચરણ જ ગમે છે. મારે કોની સાથે વેરભાવ નથી. કોઈની સાથે લડાઈ ઝઘડો નથી. મને કોઈ માણસ પાસે આશા નથી. મને એમનો ભય નથી. એવા મારા સાચા ભક્તજન બધી રીતે સુખી હોય છે. એ કશું આરંભે કરતો નથી. જેનું કોઈ એક રીતે સુખી હોય છે એ કશું આરંભે કરતો નથી. જેનું કોઈ એક ધન નથી. માન શું અને અપમાન શું એની એ પડી નથી. નિષ્પાપ છે. ક્રોધ તો નામનો જ અને સમય પર જ કરે છે અને દરેક કાર્ય મારું સ્મરણ કરીને કરે છે કે એમાં નિપુણ થયા છે.
જેને હંમેશા સજ્જનોનો સંગ ગમે છે અને વિષય સ્વર્ગ અને મોક્ષની લેશ માત્ર આશા નથી, અને જે ભક્તિમાં દ્રઢ રહે છે છતાં શઠના જેવો વર્તાવ કરતો તથા તેના મનમાં કુવિચારને આવવા દેતો પણ નથી. મારા ગુણ અને નામ સ્મરણમાં જે રચોપચ્યો રહે છે અને મોહ મદ અને મમતા વગરનું જીવન જીવે છે તે પરમાત્માના અમૃત સુખને મેળવીને આનંદ અને સુખ ભોગવે છે. શ્રીરામની અમૃતવાણી સાંભળી સૌએ કૃપાના સાગર શ્રીરામના ચરણ પકડ્યા અને કહ્યું કે ભગવાન, તમે અમારા માતા છો, પિતા છો, ગુરુ છો અને ભાઈ છો. તમે અમને પ્રાણથી અધિક વહાલા છો. હે રામ, તમે શરીર, ધન અને મનથી અમારા હિતનું રક્ષણ કરો છો. તમે શરણાગતનું રક્ષણ કરો છો. તમારા સિવાય આવી શિખામણ કોણ બીજું આપે? માતા પિતા પણ સદા સ્વાર્થની વાત કરે છે. હે અસુરોના શત્રુ, આ જગતમાં કોઈ પણ હેતુ વગર ઉપકાર કરનાર બે જણ છે, એક પોતે અને બીજો પ્રભુનો ભક્ત. બાકી સૌ સ્વાર્થના સગા છે અને તેમાં સ્વપ્ને પણ પરમાત્માની વાત નથી ઉપજતી. સૌના પ્રેમરસથી ભરપૂર વાણી સાંભળીને શ્રીરામનું અંતઃકરણ પ્રફુલ્લ થયું. પ્રભુની આજ્ઞા થતાં સૌ શ્રીરામની વાતોનું રટણ કરતા પોતપોતાને મુકામે ગયા. એ પાર્વતી, શ્રી સચ્ચિદાનંદ શ્રીરામ સ્વયં રાજ્ય કરે છે અને અયોધ્યા નગરમાં વસવાટ કરતા સૌ નર નારી જીવનને કૃતાર્થ થયેલ ગણે છે.